તમારું નામ, તમારો પરિચય. મારું નામ ગિરીશ ખોયાણી, સંસ્કારતીર્થ જ્ઞાનપીઠની અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. કેવું પરિણામ રહ્યું આજનું? આજનું અમારું પરિણામ અમારા જ ગત વર્ષના રેકોર્ડને બ્રેક કરી અને ગુજરાતની અંદર ટોપ 10માં અમારી સંસ્થાએ આ વખતે ત્રણેય ફોર્મેટમાં સાયન્સ, કોમર્સ અને ધોરણ 10નું બોર્ડનું પરિણામ આ ત્રણેય ફોર્મેટમાં અમે ગુજરાતના ટોપ 10ની અંદર પહોંચી શક્યા છીએ. એ બાબતે આજે ખૂબ જ આનંદ થાય છે, કારણ કે શાળાના 12 વર્ષ પૂર્ણ થયા, 13મા વર્ષમાં અમે પ્રવેશ લીધો. સાથે 12 વર્ષમાં જેમ એક તપ પૂરું થાય ને, આવી રીતનું અમારી શાળાનું પણ પરિણામ આ વર્ષે એટલું જ આનંદદાયી આવ્યું છે. મા સરસ્વતીના આશીર્વાદથી અને અમારા બધાના સહિયારા પ્રયત્નથી અમે કોમર્સની અંદર ગુજરાતની અંદર ટોપ બન્યા છીએ, સાયન્સમાં પણ ગુજરાતમાં 3rd ક્રમ પર, અને આજે એસએસસી બોર્ડનું પરિણામ આવ્યું એમાં પણ અમારો વિદ્યાર્થી ગજેરા રુદ્ર એ 99.98% રેન્ક સાથે 600માંથી 589 માર્ક્સ મેળવી અને અવ્વલ રહ્યો. એ ખૂબ આનંદની લાગણી થાય છે. શાળાના પ્રત્યેક એકમ દ્વારા સુવ્યવસ્થિત કામગીરી, એ પ્યુન હોય, પ્રિન્સિપલ હોય, સીઈઓ હોય, શિક્ષકો, કોર્ડિનેટર્સ, પેરેન્ટ્સનો સપોર્ટ હોય કે પછી અમારા ટ્રસ્ટીઓનો સહકાર, આ બધી જ વસ્તુમાં, બધી બાબતોની અંદર અમારે સર્વશ્રેષ્ઠ બધાનું પ્રદાન રહ્યું અને જેને કારણે અમે અત્યારે એટલું સારું પરિણામ હાંસલ કરી શક્યા છીએ. નામ, તમારો પરિચય. હા, મારું નામ સાગરભાઈ મુંજપરા, કોર્ડિનેટર માધ્યમિક વિભાગ. કેવું પરિણામ આવ્યું છે આજનું? હવે પરિણામ તો ખૂબ સારું આવ્યું છે. હવે ગત વર્ષની સરખામણીમાં અમે જ અમારો રેકોર્ડ છે બ્રેક કર્યો છે, અને A1 ગ્રેડ બાબતે હોય કે ઓલ ઓવર રિઝલ્ટ બાબતે હોય, ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે. A1 ગ્રેડ 61 આવ્યા છે, A2 ગ્રેડ છે એ 73 છે, બરાબર. અને ઓલ ઓવર રિઝલ્ટ ખૂબ સારું છે. નબળા વિદ્યાર્થીઓને પહેલેથી છેલ્લે સુધી પર્સનલ કાઉન્સિલિંગ કરેલું છે, રાઉન્ડ ટેસ્ટ વ્યવસ્થિત લીધેલી છે, અને એ પ્રમાણે જે કાંઈ ડાઉટ આવેલા હતા વચ્ચે એ બધા ક્લિયર કર્યા છે, અને ધીમે ધીમે આ રિઝલ્ટ સુધી પહોંચ્યા છે. તમારું નામ, તમારો પરિચય. મારું નામ ગજેરા રુદ્ર વિકાસભાઈ છે. હું ધોરણ 10માં સંસ્કારતીર્થ જ્ઞાનપીઠમાં અભ્યાસ કરતો હતો. મારે ધોરણ 10માં 99.98 PR આવ્યા છે અને 98.16% આવ્યા છે. શું બનવા માંગો છો? હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનવા માંગુ છું. સફળતાનો શ્રેય કોને આપશો? હું સફળતાનો શ્રેય ઠાકોરજીને તેમજ સીઈઓ, પ્રિન્સિપલ, મારા વાલીઓ તેમજ મારી મહેનતને આપવા માંગુ છું. આખા વર્ષ દરમિયાન કેટલા કલાકનું રોજિંદુ વાંચન રહ્યું હતું તમારું? આખા કલાકનું રોજિંદુ વાંચન 2 થી 2.5 કલાકનું રહ્યું હતું. તમારું નામ, તમારો પરિચય. મારું નામ કોરાટ ફ્રેની વિપુલભાઈ છે. શું પરિણામ આવ્યું છે? 97.50% આવ્યા છે. જેટલું ધાર્યું હતું એટલું જ પરિણામ મેળવી શક્યા છો? હા. આખા વર્ષ દરમિયાન કેટલા કલાકનું તમારું વાંચન રહ્યું હતું રોજનું? 3 કલાક. સફળતાનો શ્રેય કોને આપશો? મારા ટીચર્સ એન્ડ પેરેન્ટ્સ એન્ડ સીઈઓ, પ્રિન્સિપલ બધાને.